નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના તાજા ભાવ અને હવે ભાવ કેવા રહેશે તે અંગે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીરુ વાયદામાં ધીમી ગતિએ સતત ત્રીજા દિવસે સુધારો જોવા મળ્યો હતો। જીરુની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલ છે। હાલના તબક્કે જીરુમાં ખાસ કોઈ મોટી વેચવાલી નથી અને સામે ડિમાન્ડ પણ નથી। આગામી દિવસોમાં જીરુની બજારમાં વેપાર કેવા આવે છે તેના ઉપર જ બજારનો આધાર રહેલો છે। જીરુના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે જીરુમાં કોઈ જ મોટા વેપાર નથી, પરંતુ સામે વેચવાલી પણ ઓછી છે। ખાસ કરીને રાજસ્થાનની વેચવાલી નથી, જેના કારણે બજારમાં આગળ ઉપર જો વેપાર સાથે આવશે તો સુધારો આવી શકે છે અને સુધારો નહીં આવે તો બજારમાં વેચવાલી પણ વધશે નહીં અને ખેડૂતોને ભાવ સારા મળશે તો જ વેચાણ કરવાના મૂડમાં છે। ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો ઉપલેટા 3000 થી 3100, સાવરકુંડલા 3100 થી 3550, બાબરા 2950 થી 3450, વિરમગામ 3545 થી 3600, રાપર 3301 થી 3425, પાટડી 3360 થી 3533, ધાંગધ્રા 3441 થી 3441, ભચાઉ 3500 થી 3525, સમી 3400 થી 3611, મોરબી 3200 થી 3550, માંડલ 3451 થી 3701, મેંદરડા 3170 થી 3170, પાટણ 3371 થી 3731, જેતપુર 3000 થી 3646, જસદણ 3000 થી 3550, બહેચરાજી 3420 થી 3600, ભાવનગર 3425 થી 3425, અમરેલી 1400 થી 3375, બોટાદ 2805 થી 3406, ધાનેરા 3351 થી 3400, હારીજ 3250 થી 3670, વાંકાનેર 3100 થી 3651, જામખંભાળિયા 3100 થી 3570, જામજોધપુર 3001 થી 3551, તળાજા 3125 થી 3125, હિંમતનગર 2000 થી 3300, ઢીમા 3100 થી 3700, નેનાવા 2950 થી 3500, પીલુડા 3000 થી 3571, વાવ 2900 થી 3570, અંજાર 3140 થી 3590, થરાદ 2301 થી 3716, હળવદ 3000 થી 3650, સિદ્ધપુર 3220 થી 3220, ગોંડલ 2000 થી 3661, વારાહી 3000 થી 3560, થરા 3450 થી 3450, રાજકોટ 3300 થી 3608, રાધનપુર 2930 થી 3683, જામનગર 2500 થી 3605, ઊંઝા 3175 થી 3831। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।